છેલ્લો અને પાંચમો મુદ્દો સુરતમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદને આધારે એક પરિવારને નિશાન બનાવવામાં આવ્યો। ઉત્તરાયણ વિસ્તારમાં રહેતા ગોરધન ડોંડાના ઘરે અજાણ્યા શખ્સોએ બુંદીના લાડુનો પ્રસાદ મૂક્યો। આ પ્રસાદ ખાધા બાદ ગોરધનભાઈ અને તેમની પુત્રવધુની તબિયત અચાનક લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સદનસીબે પરિવારના અન્ય સભ્યોએ પ્રસાદ ન ખાતા મોટી દુર્ઘટના ટળી હતી। પ્રાથમિક તપાસમાં આ ઘટના પૂર્વ આયોજન સાથે કરવામાં આવી હોવાની આશંકા છે। પ્રસાદમાંથી શંકાસ્પદ પદાર્થો મળતા તેને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે અને કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે। આ સમગ્ર મામલે અંગત અદાવતનું એંગલ પણ સામે આવ્યું છે। ધાર્મિક વિશ્વાસનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ કાવતરાએ શહેરમાં ચિંતા ફેલાવી છે। હવે એફએસએલ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર સત્ય બહાર આવશે અને સમગ્ર મામલે હવે જે સોસાયટીની સુરક્ષા છે તેને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું હવે અજાણ્યા લોકો સોસાયટીમાં આસાનીથી કેવી રીતના ઘૂસી ગયા અને આવી રીતના કેવી રીતે હવે તે જે વ્યક્તિ છે જે ડોંડા સાહેબ છે તેમના ઘર પાસે જઈને તેમને એક ઝેરી પદાર્થ મૂકી દીધો અને કોઈને જાણ ન થઈ। એટલે પ્રસાદ ખાધા બાદ આ તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। 3 દિવસની સારવાર બાદ હવે જે આ પરિવાર છે તેમને હવે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, જે બાદ હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલે જે લાડુ છે તેનો અમુક અંશ હવે પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે શાલિગ્રામ હાઇટ્સના પ્રમુખ અશ્વિન અકબરી જોડાઈ ગયા છે। અશ્વિનભાઈ, પ્રસાદમાં ઝેર નાખીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું કહેશો? જોકે મારું કેવું છે કે પહેલા તો આ ઘટના બહુ ધૃણાસ્પદ કહી શકાય, કારણ કે આ તો લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે। બીજું કે શંકાસ્પદ વ્યક્તિ તરીકે જે અત્યારે નામ આવ્યા છે એમાંથી સ્પષ્ટપણે એ ખ્યાલ નથી કે આરોપી કોણ છે। એ તો પોલીસ તપાસ પછી જ ખ્યાલ આવે। મેં કાલે આજે જેને ઘનશ્યામભાઈના ઘરે સોસાયટીના પ્રમુખના નાતે એમને મળવા ગયો તો, ખબર અંતર પૂછવા ગયો તો હાલ તો તેમની તબિયત સ્વચ્છ છે, પણ આ એક પ્લાનિંગ સાથે નસીબ હતા કે એમના આખા ફેમિલીએ પ્રસાદ ખાધો નહીં, નહીતર કદાચ બહુ કલ્પના ના કરી શકીએ એવી ઘટના બની જાત અમારી સોસાયટીની અંદર। અશ્વિનભાઈ, જે આ સમગ્ર ઘટના બની છે તેનાથી હવે સોસાયટીની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્ન ઉભા થાય છે કે શું હવે સોસાયટીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત નહોતી? ના, એવું કઈ નથી। સોસાયટીમાં સુરક્ષા વ્યવસ્થામાં વોચમેન, સીસીટીવી કેમેરા કમ્પ્લીટ જ છે અને એ સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે જ પોલીસે શંકાસ્પદ આરોપી સુધી પહોંચી શકી છે। અને બાકી તો કોઈ પણ જનરલ સોસાયટી હોય અને ખાસ કરીને આપણા વરાછા વિસ્તારમાં જે સોસાયટી હોય છે એમાં ખાસ કરીને મહેમાનોની અવર જવર તો રહેતી જ હોય છે। હવે કોઈ મહેમાનના કઈ પ્રસાદી તો ચેક કોઈ કરવાનું જ ના હોય, એટલે એવો કોઈ બનાવ નથી કે ચોરી લૂંટફાટ થઈ હોય અથવા તો અસામાજિક તત્વો દ્વારા કોઈ મારધાડ થઈ હોય, એવું તો કઈ હતું જ નહીં। જે પણ આરોપી હશે કોઈ સંબંધી હશે અથવા તો એમને ઓળખતા હશે અથવા તો કોઈ સોસાયટીના મેમ્બર પણ હોઈ શકે એમ। એટલે સુરક્ષા વ્યવસ્થાનું કોઈ બહાનું કાઢવાનો કોઈ અવકાશ મારી દ્રષ્ટિએ રહેતો નથી। અશ્વિનભાઈ, જે હવે જે પ્રમાણે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો સીસીટીવી ફૂટેજમાં શું સોસાયટીના વ્યક્તિઓ કોઈ દેખાયા છે કે કેમ? અત્યારે હાલના તબક્કે તો એ તો સ્વાભાવિક છે, સોસાયટીના વ્યક્તિઓ ફૂટેજમાં દેખાવાના જ છે, આડોશી પાડોશી બી દેખાવાના જ છે, પણ શંકાના આધારે પોલીસ અત્યારે કામ કરી રહી છે। સ્પષ્ટપણે હજુ પોલીસે અમને એવું નથી કીધું કે આ જ આરોપી છે। એમના સામે રહેતા એક પાડોશીની પૂછપરછ માટે કાલે પોલીસ સ્ટેશને એમને બોલાયા હતા, પણ સાંજે એમને છોડી દીધા હતા। એટલે હવે હું બી પોલીસ સ્ટેશને જવાનો હતો પણ બહાર ગામ થોડો હતો એટલે હું કઈ જઈ શક્યો નથી। હમણાં 2 કલાકમાં પીઆઈ સાહેબને મળી અને થોડું રજૂઆત કરવાનો છું કે ભાઈ જેમ બને એમ ઝડપથી આરોપીને પકડે। જી બિલકુલ અશ્વિનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।